સુરતમાં વરસાદી મુશ્કેલીઓ વચ્ચે ચોરીની ઘટનાઓ વધી રહી છે। કતારગામ વિસ્તારમાં તસ્કરો 3 દુકાનના તાળા તોડી અંદર ઘૂસ્યા અને લાખો રૂપિયાની રોકડ ઉચકી ગયા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। હવે પોલીસને પડકાર છે કે જે તસ્કરો કેમેરામાં દેખાઈ રહ્યા છે તેમની ઝડપ કેવી રીતે અને કેટલી ઝડપથી કરે છે। સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી મોડી રાત સુધી પડતા ધોધમાર વરસાદને કારણે લોકો હાલાકીમાં મુકાઈ રહ્યા છે। પાણી ભરાવાની સમસ્યા, ટ્રાફિક જામ અને અન્ય મુશ્કેલીઓ વચ્ચે હવે ચોરીની ઘટનાઓ પણ વધવા લાગી છે। તાજેતરમાં કતારગામમાં વિસ્તારમાં હાથી મંદિર નજીક આવેલી 3 દુકાનોમાં ચોરીની ઘટનાએ ચકચાર મચાવી છે। પ્રાપ્ત વિગતો મુજબ તસ્કરો રાત્રે લગભગ 3:35 વાગ્યે ઘટનાને અંજામ આપી ગયા હતા। સતત વરસાદ છતાં તસ્કરો દુકાનોના તાળા તોડી અંદર ઘૂસ્યા અને અંદર રહેલી રોકડ રકમ અંદાજે રૂપિયા 1.5 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। સૌથી ચિંતાજનક બાબત એ છે કે તસ્કરોની તમામ હરકતો નજીકના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે, જેમાં તેઓ ચોરી કરતી વખતે મુખોટા પહેરીને વ્યવસ્થિત રીતે ઘટનાને અંજામ આપતા નજરે પડે છે। ચોરીની આ ઘટનાને પગલે આસપાસના વેપારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। વેપારીઓએ ભારે વરસાદ વચ્ચે પોલીસ પેટ્રોલિંગ ન હોવાને લઈ તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે। વેપારીઓના જણાવ્યા અનુસાર સમગ્ર વિસ્તાર છેલ્લા કેટલાય દિવસોથી અંધારામાં ડૂબેલો રહે છે, તેમજ પોલીસની કોઈ પણ હાજરી જોવા મળતી નથી, જેને કારણે તસ્કરોને મોકરું મળતું હોય તેમ લાગી રહ્યું છે। લોકો હવે ખુલ્લેઆમ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જ્યારે આખું શહેર વરસાદની જાળમાં છે ત્યારે તસ્કરો કેવી રીતે આટલી સહેલાઈથી ઘટનાને અંજામ આપી શકે? શું પોલીસનો નાઇટ પેટ્રોલિંગ માત્ર કાગળ પર છે? શું સીસીટીવી ફૂટેજ હોવા છતાં પણ તસ્કરો સુધી પહોંચવામાં પોલીસ વિલંબ કરશે? હવે સમગ્ર ઘટના પર પોલીસની કાર્યવાહી કેટલા સમયમાં થાય છે અને આરોપીઓ ઝડપાઈ શકે છે કે નહીં તે જોવું રહ્યું। તાત્કાલિક અસરથી કતારગામ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ કરવામાં આવી રહી છે। સુરત પોલીસ સામે ફરી એકવાર સવાલ ઊભા થયા છે કે રાત્રિના સમયે સુરક્ષા વ્યવસ્થામાં શોભાયમાન ખામી ક્યાં છે અને વરસાદી મોસમમાં પણ શહેરની શાંતિ કેવી રીતે જાળવાઈ રાખી શકાય તેવો મૌલિક પ્રશ્ન હવે સમગ્ર સુરતવાસીઓમાં ઉઠી રહ્યો છે।